નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન થયું સંપન્ન। સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત। મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી વધુ સમાજબંધુઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું। મહાસંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત જન વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો, જેને ઉપસ્થિત જનો તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો। કાર્યક્રમ દરમિયાન દ્વિતીય સંતાન પુરસ્કાર અંતર્ગત 22 પરિવારોને ₹25,000નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહી સમાજને એકતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતી 180 મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેને પરિસ્થિતિ સૌએ ભાવભર્યા તાળીઓથી વધાવ્યું। મહાસંમેલનમાં નાટક, નૃત્ય અને સંગીત સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે યુવા યુવતીઓ માટે યોજાયેલ પરિચય મેળાએ સમાજમાં યોગ્ય જોડાણ અને સંબંધોની નવી દિશા ખોલી। આ સાથે લકી ડ્રો અને સામૂહિક ભોજન વ્યવસ્થાએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો। શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન આ ટ્રસ્ટ દ્વારા અમે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે। આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે, અમારા યુવાનો એક બાળકથી વધારે કરતા નથી, જેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે। લોકો માતા પિતાઓને એક બાળકથી ખૂબ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ। એના માટે આ સંમેલન બોલાયું છે। અને જે બહેનો સંયુક્ત પરિવારમાં રહે છે, અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે, તેઓ પરિવાર મોટો કરી શકશે, કેમ કે એમને એક સમાજની, એક કુટુંબની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે લોકો, જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે, અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ। અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તેવું હોય કે 2 થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે, પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ આ ચાલુ કરવું પડ્યું અમારે। જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી ₹25,000નો પુરસ્કાર આપીએ છીએ। જે આજે 22 દ્વિતીય સંતાન છે, 22 બાળકો આવ્યા છે, એમના માતા પિતાને એમની માતાના નામનો ₹25,000નો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।